તો નમસ્કાર મિત્રો, ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજના ખાસ વિડીયોની અંદર આપણે આવી ગયા છે મીનાવાડા ગામની અંદર। તો આ છે મીનાવાડા મિત્રો। પહેલાં પાર્કિંગ અને લોકેશનની વાત કરી લઈએ। ચાલો મિત્રો, જેવા તમે અહીંયા આવો છો તો આ મોટું વિશાળ પાર્કિંગ છે। અહીંયા જે તમે બાઇક કે કાર મૂકો છો તો અહીંયાથી તમારે પ્રસાદ અને નારિયેળ લઈ લેવાનો રહે છે ને આ ખેડા જિલ્લાની અંદર આવેલું છે અને મહુધા તાલુકા છે અને મીનાવાડા ગામની અંદર આ દશામાનું મંદિર આવેલું છે। તો ચાલો મિત્રો આગળ વધીએ। તો મિત્રો, જેવા તમે આવશો તો આ રીતના કંઈક આ પબ્લિક છે ને દશામાના વર્ત ચાલુ થઈ ગયા છે। તો તમે જોઈ રહ્યા છો તો મિત્રો, જેવા તમે પેલી બાજુથી આવો છો તો અહીંયા મોટો પ્રવેશ દ્વાર જોઈ ગયા છો। આ રીતના કંઈક ગેટ છે મોટો અને અહીંથી પબ્લિક આવે છે અને અહીંથી પણ આવે છે। તો હવે આપણે આગળ વધીએ અને અંદરનો વ્યૂ પણ જોઈએ। મિત્રો જોઈ રહ્યા છો અંદર આવી ગયા છે અને અહીંયા નારિયેળ પ્રસાદની દુકાન છે। પેડા, નારિયેળ પ્રસાદ, ચુંદડી વગેરે અને અહીંયા રમકડાની પણ દુકાન છે। તો આ રીતના કંઈક વ્યૂ છે ને અત્યારનો સમય થયો છે 11 વાગ્યા છે। અત્યારે પબ્લિક આવી ગયું છે, તમે જોઈ રહ્યા છો। આજુબાજુ કંઈક સરસ દુકાન છે જુઓ। મિનલ ફાઇનલ આપણે પેલી બાજુથી આવ્યા છે ને આ રીતના કંઈક મીનાવાડા દશામાનું મંદિર જોઈ રહ્યા છો અને આજુબાજુ અહીંયા ઘણી બધી એવી દુકાન છે, નારિયેળ પ્રસાદ ને વગેરે વગેરે। મિત્રો, આપણે પહેલાં દર્શન કરવા જઈશું। તો આ રીતના કંઈ આ દુકાન જોઈ રહ્યા છો અને કંકુ પણ લેવી હતી તે મળી જશે, નારિયેળ પ્રસાદ વગેરે ને આ રીતના કંઈક અહીંયા વ્યૂ છે। હવે આપણે ઉપર જઈએ। મિત્રો, જેવા તમે ઉપર આવશો તો આ રીતના કંઈક આ મંદિર છે અને અહીંયા ભક્તોની ભારે સંખ્યામાં છે। તો કહી શકો છો તો આ રીતના કંઈક અહીંયા પબ્લિક છે અને અહીંયા દશામાનું નવું મંદિર છે અને જૂના મંદિર પર આપણે નીચે છે તો જોવા જઈશું। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ। તો આ રીતના કંઈક મિત્રો મંદિર છે અને દશામાના તમે દર્શન કરી શકો। તો મિત્રો, દશામાના તમે દર્શન કરી શકો છો અને કોમેન્ટની અંદર જે દશામા લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ મંદિર છે અને અહીંયા બધા ફોટો પાડી રહ્યા છે અને અહીંયા મોટું વિશાળ ત્રિશૂળ જોઈ રહ્યા છો, સરસ છે, કેટલું સરસ છે ને મોટું। અને અહીંયા ઘણા બધા લોકો ફોટો પાડી રહ્યા છે અને આ રીતના કંઈક બહારનો વ્યૂ દેખાય છે મંદિરનો સરસ। મિત્રો, આપણે લગભગ પેલી સાઈડ હતા અને એ સાઈડથી આપણે હજી આવી ગયા છે અને અહીંયા આ રીતના કંઈક પબ્લિક છે અને હજારોની સંખ્યાની અંદર મીનાવાડા ગામની અંદર આ દશામાના દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો, ચાલો આપણે નીચે જઈએ અને નીચે પણ કેવો રીતના પબ્લિક છે તે જોઈશું અને વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ। મિત્રો, પબ્લિક જોઈ રહ્યા છે કેટલું બધું છે અને
મિત્રો અહીંયાથી પણ દશામાના દર્શન કરી શકો. મિત્રો અહીંયા રહીને હરાવ્યા છે અને અહીંયાથી આ રીતના કંઈક ભીડ છે અને અહીંયા પ્રસાદ કેન્દ્ર છે દશામાનું, તો અહીંયા તમે પ્રસાદ લઈ શકો છો. અને અહીંયા જ આપણે હવે આગળ વધીશું. ત્યાં ઘણી બધી આ મૂર્તિઓ છે તે આપણે દર્શન કરીશું. તો મિત્રો જેવા તમે પેલી બાજુથી આવશો તો અહીંયા માં દશામાની અને અહીંયા કાળકામાની પ્રતિમા છે બહુ સરસ. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો હવે દર્શન કર્યા તો આપણે નીચે જઈશું. તો મિત્રો આપણે નીચે આવી ગયા છે અને જેવા તમે આ સીડીઓ રહીને નીચે ઉતરશો તો આ રીતના કંઈક આ ભોજનાલય છે. તો અહીંયા રહીને જવાનું છે અને જે દશા માટે જે જૂનું છે તે આપણે દર્શન કરીશું. મંદિર છે તો આ રીતના પબ્લિક છે અહીંયા. તો હવે આપણે આગળ જઈએ અને અહીંયા ભોજનાલય છે. મિત્રો પહેલાં આપણે પેલી બાજુથી આવે છે જે ભોજનાલય હતું તે બાજુથી, અને આ રીતના કંઈક અહીંયા મોટા મંદિરથી નીચે આવી ગયા છે અને અહીંયા જે જૂનું મંદિર હતું ત્યાં છે. મિત્રો તમને દર્શન કરાવું જે પહેલાં જૂની બેઠક હતી તે છે. તો મિત્રો દશામાના દર્શન કર્યા હોય તો જરૂર કોમેન્ટ અંદર જય દશામા લખો. તો એમને તો અહીંયા બેઠક છે અને અહીંયા આ રીતના સરસ દશામાની મૂર્તિ મૂકેલી છે અહીંયા. તો મિત્રો જેવા સીડીઓ નીચે ઉતરશો તો અહીંયા જય મા દશામા ભોજનાલય છે. 40 રૂપિયામાં જમવાનું છે. તો અહીંયા ભોજનાલય છે, 40 રૂપિયામાં તમને જમવા મળી જશે. તો ચાલો આપણે જોઈએ. મિત્રો અહીંયા મોટું જોઈ રહ્યા છો ભોજનાલય, તો બધા જમી રહ્યા છે. અહીંયા આપણે મિત્રો પૂરી દાળ અને ભાત અને શાક હવે જોઈ રહ્યા છો ગરમા ગરમ આપી દેશે. ત્યારબાદ તમે બેસીને જમી શકો છો. તો આ રીતના કંઈક આ ભોજનાલય છે. મિત્રો જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી દુકાન છે. અહીંયા પરંતુ એમને ઘણી સામગ્રી મળી જાય. જોઈ રહ્યા છો કેટલી જોરદાર આઈટમ છે. તમે કોઈ પણ ખરીદી કરી શકો. મિત્રો દર્શન કરીને બહાર આવી ગયા છે ને, અને આ બધા જ છે જ્યાં ઘણું વસ્તુ મળે છે. અને કમસે કમ મારે 1 કલાક જેટલો સમય લાગ્યો બધું જ ફરવામાં. તો આટલા સમયની અંદર તમે બધું જગ્યા ફરી લેશો આરામથી, શાંતિથી. તો આ રીતના કંઈક ઘણી બધી એવી દુકાન છે. બંગડી, ચુંદડી, તમારે જે પણ લેવો હોય તો અહીંયા મળી જશે. મીનાવાડા ગામની અંદર જ્યાં દશામાનું ભવ્ય મંદિર છે. તો આ દશામાનો બીજો દિવસ થાય છે આજે, અને આ રીતના કંઈક અહીંયા પબ્લિક છે.
મિત્રો આ હતો આજનો આપણો મીનાવાડામાં દસમાનો બ્લોગ. તો કેવો લાગ્યો કોમેન્ટ અંદર જણાવો, અને ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.